હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં જે 9મો યુનિટ છે આપણો, એ 9મા યુનિટના રીડ નંબર 3 માં આજે આપણે વાત કરવાના છે ડ્રીપ ઇરિગેશન વિશે. આપણે ઓલરેડી યુનિટ નંબર 9 નો રીડ નંબર 1 અને 2 બંને જોઈ લીધેલા છે. એક સરસ મજાની તમે કહાની વિશે વાત કરી હતી, પાણી વિશેની, અને એના પછી આપણે એક પોએમ પણ જોઈ જેનું કોઈ ટાઇટલ નહોતું અને એને આપણે વોટર પોએમ નામનું ટાઇટલ આપેલું હતું. એનો જ એક ત્રીજો ભાગ રીડ 3 જે તમારી સામે છે, ડ્રીપ ઇરિગેશન. હવે ડ્રીપ ઇરિગેશન એટલે શું? તો કે ડ્રીપ ઇરિગેશન એટલે ટપક સિંચાઈ પદ્ધતિ. હવે નોર્મલી જે બાળકો ખેતી કરતા હશે, જેના માતા પિતા ખેતી કરતા હશે, એમને કદાચ આ શબ્દ સાંભળેલો હશે, ડ્રીપ ઇરિગેશન. ખેતરમાં જ્યારે પાણી પીવડાવવાનું હોય ને, એ જમીનને પાણી પીવડાવવાનું હોય ત્યારે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ થાય. એમાંની એક જે પદ્ધતિ છે એ પદ્ધતિ કઈ છે? ડ્રીપ ઇરિગેશન. હવે નોર્મલી તમે એમ સમજો તો 3 પદ્ધતિ વિશે વાત કરવાની છે આપણે. કઈ કઈ? તો કે પહેલી જે પદ્ધતિ છે એ પદ્ધતિ આપણે સિમ્પલ સમજીએ તો એ છે સરફેસ ઇરિગેશન. શું કહેવાય? સરફેસ ઇરિગેશન. બીજી જે પદ્ધતિ છે એ બીજી પદ્ધતિને આપણે કહીએ સ્પ્રિંકલર ઇરિગેશન. શું કહેવાય? સ્પ્રિંકલર ઇરિગેશન. અને ત્રીજી જે પદ્ધતિ આવે એને આપણે કહીએ ડ્રીપ ઇરિગેશન, જેને ટપક સિંચાઈ પદ્ધતિ કહેવાય. તો આ સરફેસ ઇરિગેશન શું છે, સ્પ્રિંકલર ઇરિગેશન શું છે અને ડ્રીપ ઇરિગેશન શું છે, જેના વિશેની આજે આપણે આ પાઠમાં ચર્ચા કરવાની છે. તો ચાલો વધારે સમય બગાડતા નથી અને કરીએ વિડીયોની શરૂઆત. હા તો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે આપણે વાત કરીએ છીએ ડ્રીપ ઇરિગેશનની, તો સૌથી પહેલા આપણે સમજી લઈએ કે ડ્રીપ ઇરિગેશન એ શું છે અને કોને આપણે ડ્રીપ ઇરિગેશન કહીએ છીએ. તો તમારી સામે એક પિક્ચર છે. આ જે પિક્ચર છે એ તમારી ચોપડીમાં પણ આપેલું છે. સેમ એ જ પિક્ચર આપણે અહીંયા લીધેલું છે. ડ્રીપ ઇરિગેશન કઈ રીતે કાર્ય કરે છે, એ જમીનમાં પાણી કઈ રીતે આપે છે, એની આપણે વાત કરીએ. તો સૌથી પહેલા તમે અહીંયા જુઓ તો તમને દેખાતું હશે, આ જે છે એ વેલ છે, એટલે કે જ્યાંથી પાણીનો સ્ત્રોત, જેને આપણે કહીએ, અહીંયા જો અહીંયા લખેલું છે વોટર સોર્સ, એટલે કે પાણીનો સોર્સ જ્યાંથી આવતો હોય, એટલે કે કુવામાંથી આપણે પાણી લેતા હોય તો એ અહીંયાથી નીકળે છે, જુઓ, બરોબર. અને સીધું ક્યાં જાય છે? તો આ પાઇપ દ્વારા આ સેન્ડ સેપરેટર છે. હવે કુવામાંથી જ્યારે પાણી કાઢવામાં આવે ત્યારે ગંદુ પાણી હોય, તો એમાંથી રેતીને અલગ કરવી પડે, તો અહીંયા રેતી અલગ થાય છે. અને ત્યારબાદ પાછું પાણી ક્યાં જાય છે? તો કે આ પંપ યુનિટ છે. આ ખાસ મહત્વનું છે, જેને કંટ્રોલ હેડ પણ કહેવામાં આવે, બરોબર. તો અહીંયા પાણી જાય છે અને અહીંયા એકદમ પ્રેશર સાથે અહીંયાથી પાણી પાછું બહાર નીકળે છે. અને અહીંયા તમે જુઓ છો તો ફિલ્ટર છે. આ ફિલ્ટર વિશે આપણે આગળ પાઠમાં ચર્ચા કરીશું કે અહીંયા તમારે અલગ અલગ પ્રકારની જે પાણીમાં કોઈ પણ પ્રકારનો ક્ષાર હોય તો એને અલગ કરે છે, બરોબર. એના પછી આ પાણી ક્યાં આવે છે? તો કે આ પાણી સીધું આવે છે મેઇન લાઈનમાં. જો આ જે લાઈન છે એ મેઇન લાઈન કહેવાય. આ સૌથી મહત્વના શબ્દો છે, યાદ રાખજો. મેઇન લાઈન એટલે કે જ્યાંથી પ્રેશર સહિત પાણી આવતું હોય એને આપણે શું કહીએ છીએ? તો કે મેઇન લાઈન, બરોબર છે. આ મેઇન લાઈન અહીંયાથી તમે જુઓ તો આ છે સબ મેઇન લાઈન. આને શું કહેવામાં આવે? તો કે સબ મેઇન લાઈન. જો અહીંયા લખેલું છે સબ મેઇન લાઈન, એટલે કે મેઇન લાઈનમાંથી પાણી ક્યાં આવે? તો કે સબ મેઇન લાઈનમાં આવે. અને સબ મેઇન લાઈનમાંથી ક્યાં જાય? તો કે અહીંયા તમે જુઓ છો આ, બરોબર છે. આ ખેતર છે અને ખેતરમાં તમને આ રીતે મૂકેલી હોય એને લેટરલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? લેટરલ. જે પાઇપ છે એ લેટરલ લાઈન કહેવામાં આવે, અથવા તો કોન્ટોર લાઈન કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? કોન્ટોર લાઈન. તો આ પ્રમાણે જે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે કાર્ય કરે છે. હવે આ જે પાઇપ છે એ પાઇપ કેવી આવે, એનો ડાયામીટર શું આવે, એ બધા વિશે આપણને આજે પાઠમાં વાત કરવાના છે. ક્લિયર? તો આપણને એટલી વસ્તુ ખબર પડી ગઈ કે જ્યારે પાણી નીકળે છે ત્યારે એ કઈ રીતે કાર્ય કરી અને ક્યાંથી ક્યાં જમીન સુધી પહોંચે છે, એના વિશેની ચર્ચા આજે આપણે પાઠમાં કરીશું. ક્લિયર? તો ચાલો શરૂઆત કરીએ આપણે પાઠની. સૌથી પહેલા શું કહે છે? જો ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ involves dripping water onto the soil at very low rate, 2 to 20 liter per hour from a system of small diameter plastic pipe fitted with outlet called emitters. શું કહે છે આપણને? કે જે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે એ ટપક સિંચાઈ પદ્ધતિ છે. એ ટપક સિંચાઈ પદ્ધતિ શું છે? તો કે ઇન્વોલ્વ્સ ડ્રીપિંગ વોટર. ઇન્વોલ્વ્સ એટલે સામેલ હોવું. ડ્રીપિંગ વોટર. ડ્રીપિંગ વોટર નો મતલબ શું થાય? તો કે ટપક ટપક કરીને જે પાણી પડે ને, એક એક ટપકાથી પાણી પડે ને, એને આપણે કહીએ ડ્રીપિંગ વોટર. ક્યાં? ઓન ટુ ધ સોઇલ. જમીન ઉપર ટપક 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 કરીને જે પાણી પડે
એમાં પણ વેરી લો રેટ્સ. જો અહીંયા વેરી લો રેટ્સ એટલે શું કહે છે, તમારી ઈચ્છા મુજબ તમે 2 લીટર થી 20 લીટર સુધી જ્યારે જમીનમાં ટીપા પાડતા હોય તો એને આપણે કહીએ છીએ ડ્રીપ ઇરિગેશન. હવે આ આપણે કઈ રીતે મેનેજ કરી શકીએ તો તમે જુઓ, તો અહીંયા હું તમને બતાવું. અહીંયા તમે એક વાલ જુઓ છો, જો આ વાલ દેખાય છે, આ વાલ દેખાય તમને. હવે એ વાલમાં તમે પ્રેશરથી પાણી જ્યારે મોકલો છો ત્યારે તમારે નક્કી કરવાનું છે કે તમારે ખેતરમાં 1 કલાકમાં કેટલું પાણી આપવું છે. 2 લીટર પાણી આપવું છે કે 20 લીટર પાણી આપવું છે. 2 લીટર થી લઈને 20 લીટર સુધીની માત્રામાં તમે 1 કલાકમાં પાણી પહોંચાડી શકો. તો પ્રેશર, વાલનું જે તમે પ્રેશર રાખો એ મુજબ અહીંયાથી પાણી નીકળશે. ક્લિયર છે? તો અહીંયા આપણને એ સમજાવે છે કે 2 થી 20 લીટર સુધી, એટલે કે તમારી ઈચ્છા મુજબનું પાણી તમે જમીનમાં આપી શકો છો. From a system of small diameter plastic pipe fitted with outlet called emitter. શું કે છે તમે જુઓ અહીંયા, આ તમને પાઇપ દેખાય છે, બ્લેક કલરની પાઇપ દેખાય છે આ બધી, એ ડાયામીટરના પાઇપની વાત કરે છે. શું કે છે, સિસ્ટમ ઓફ સ્મોલ ડાયામીટર પ્લાસ્ટિક પાઇપ. સ્મોલ ડાયામીટર, ડાયામીટર એટલે શું તો કે જાડાઈ. બહુ જાડી પાઇપ ન આવે, સિમ્પલ આટલી નાની પાઇપ આવે અને એની કેટલી ડાયામીટર છે એ પણ આપણને આગળ કહેશે. તો આમાંથી કઈ રીતે પાણી નીકળે છે તો કે પ્લાસ્ટિક ફિટેડ વિથ આઉટલેટ્સ કોલ્ડ એમિટર્સ. આઉટલેટ એટલે શું તો કે બહાર નીકળવાનો માર્ગ. તમે અહીંયા જોતા હશો તો તમને અહીંયા દેખાતું હશે, જો આઉટલેટ છે, બરોબર. આવા આઉટલેટ પાણીમાં વચ્ચે વચ્ચે પણ આવે, બરોબર, કે જે જગ્યા ઉપર તમારો છોડ છે એ જગ્યા ઉપર પાણી આપવા માટે જે બહાર નીકળવાનો, પાણીને બહાર નીકળવાનો માર્ગ હોય એને આપણે શું કહીએ છીએ, એમિટર્સ કહીએ છીએ. ક્લિયર? આગળ જોઈએ. Water is applied close to the plants so that only that part of the soil in which the roots grow is wetted. Wetted એટલે શું તો કે ભીનું થવું. Unlike surface and sprinkler irrigation which involves wetting the whole soil. હવે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ એ સૌથી મહત્વની શા માટે છે તો આપણને અહીંયા સમજાવે છે. કારણ એનું એક જ છે કે વોટર ઇઝ અપ્લાઇડ ક્લોઝ ટુ ધ પ્લાન્ટ્સ. તમે જુઓ અહીંયા તો તમને ખ્યાલ આવશે કે ડ્રીપ ઇરિગેશનની આ જે પાઇપ છે એ ક્યાં છે તો કે જ્યાં પ્લાન્ટ છે એ પ્લાન્ટની આજુબાજુમાં છે. હવે તમારે એમિટર્સ એવી જગ્યા પર મૂકવાના છે, આપણને કીધું ને એમિટર્સ એટલે પાણીનો બહાર નીકળવાનો માર્ગ, તો એ જગ્યા પર મૂકવામાં આવે જે જગ્યા ઉપર આપણો છોડ છે, એટલે એ જ જગ્યા પલળે, બાકીની જગ્યા પલળતી નથી. તો વોટર ઇઝ અપ્લાઇડ ક્લોઝ ટુ પ્લાન્ટ સો ધેટ ઓનલી ધેટ પાર્ટ ઓફ ધ સોઇલ ઇન વિચ ધ રૂટ એટલે શું તો કે જે છોડ છે એનું મૂળ હોય એ જગ્યાને જ પલાળે છે. અનલાઇક સરફેસ એન્ડ સ્પ્રિંકલર ઇરિગેશન. મેં તમને શરૂઆતમાં વાત કરી કે ખેતરમાં પાણી પીવડાવવા માટેના 3 રસ્તા, એક સરફેસ ઇરિગેશન, એક સ્પ્રિંકલર ઇરિગેશન અને એક ડ્રીપ ઇરિગેશન. હવે તમે માનો કે સરફેસ ઇરિગેશન છે તો સરફેસ ઇરિગેશનમાં શું થાય તો કે સરફેસ ઇરિગેશનમાં આ ખેતર છે તો ખેતરમાં જ્યારે તમે આ પાડા હોય હે ને, ખેતરમાં તમે જોયું હશે તો જ્યારે સરફેસ ઇરિગેશનમાં પાણી કઈ રીતે છોડાય તો કે અહીંયાથી તમે પાણી છોડો તો આખું ખેતર પલળે. સ્પ્રિંકલર ઇરિગેશનમાં શું થાય તો કે સ્પ્રિંકલર ઇરિગેશનમાં તમે જોયું હશે વચ્ચે વચ્ચે ફુવારા મૂકેલા હોય હે ને, તો એ ફુવારા જેટલા ભાગે, તમે ગાર્ડનમાં પણ પેલા ફુવારા જોયા હશે કે જ્યાં પાણી નીકળતું હોય એને સ્પ્રિંકલર ઇરિગેશન કહેવાય. એમાં પણ જમીન તો આખી પલળે છે. એક જ એવી વસ્તુ છે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ કે જેમાં ફક્ત જ્યાં છોડ છે એ જ જગ્યાએ પાણી આપી શકાય. એનો મતલબ કે ડ્રીપ ઇરિગેશન એ આ 2 મેથડ કરતા કેવી છે, સારી છે. હા, પણ કોસ્ટલી પણ એટલી જ છે, જેના વિશે આપણે ચર્ચા કરીશું. આગળ જો. With drip irrigation, water applications are more frequent, usually every 1 to 3 days than with other methods, and this provides a very favorable high moisture level in the soil in which plants can flourish. આપણને શું કહે છે કે જે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે એ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમમાં વોટર એપ્લિકેશન એટલે કે પાણી આપવાની જે પદ્ધતિ છે એ કેવી રાખવી પડે, આર મોર ફ્રીક્વન્ટ. વારે ઘડી આપવું પડે ને, કારણ કે ડ્રીપ ઇરિગેશન છે. અને ડ્રીપ ઇરિગેશન થી શું થશે તો આપણને કહે છે યુઝ્યુઅલી એવરી 1 to 3 days. આજે તમે પાણી આપો છો તો તમારે કાલે પાણી નહીં આપવાનું, પરમ દિવસે નહીં આપવાનું, પણ એના પછીના દિવસે તમારે પાછું પાણી આપવું પડશે. કારણ શું? કારણ કે એ ડ્રીપ ઇરિગેશન થી એટલો જ ભાગ પલળશે કે જેટલો ભાગમાં છોડ છે. વધારાની જમીન આપણે પલાળતા નથી. અને એ પણ મહત્વનું એ છે ધેન વિથ અધર મેથડ્સ. બીજી જે મેથડ છે આપણે વાત કરી ને, સ્પ્રિંકલર છે, સરફેસ ઇરિગેશન છે, આ ઇરિગેશનમાં તમે આખી જમીનને પલાળી નાખો છો. હવે તમે જ્યારે સરફેસ અને સ્પ્રિંકલર ઇરિગેશનનો ઉપયોગ કરો છો ત્યારે તમે ફરીવાર ક્યારેક ખેતરમાં જઈ નથી શકતા.
પાણી આપેલું છે તો તમે 5-7 દિવસ સુધી ખેતરમાં જઈ નહીં શકો, કારણ કે તમે આખું ખેતર પલાળેલું છે. ડ્રીપ ઇરિગેશન સિસ્ટમમાં આવું નથી. ડ્રીપ ઇરિગેશન સિસ્ટમમાં તમારે આજે પાણી આપેલું છે તો 2 દિવસ પછી પણ પાણી આપવું હોય તો આપી શકાય, હે ને. પછી કહે છે this provides a very favorable high moisture level in the soil in which plant can flourish. flourish એટલે ખીલવું. હવે નાનકડો એવો છોડ છે, એ નાનકડા એવા છોડને જ્યારે તમે પાણી આપો છો ત્યારે એ પાણીથી નથી વધતું. ખાસ યાદ રાખજો કે છોડને જ્યારે તમે પાણી આપો ને ત્યારે એ પાણી આપવાથી છોડ નથી વધતું. એ પાણી જ્યારે જમીનમાં જાય છે અને જમીનમાં જઈને ભેજ બનાવે છે, એ ભેજથી એ જે છોડ છે એ છોડ વિકસે છે, ફ્લરિશ થાય છે. તો તમે આજે પાણી આપેલું છે, સરફેસ ઇરિગેશન છે, સ્પ્રિંકલર ઇરિગેશન છે, એમાં 5-6 દિવસ સુધી તો ત્યાં પાણી જ રહેવાનું છે. જે ડ્રીપ ઇરિગેશન છે એ ડ્રીપ ઇરિગેશનમાં આજે તમે પાણી આપેલું છે તો એ પાણી જમીનમાં ઉતરશે, ભેજ બનશે એટલે છોડ ખીલશે. પાછું 2 દિવસ પછી પાછું પાણી આપશો એટલે પાછો ભેજ બનશે તો પાછો છોડ ખીલશે. એટલે કહેવાનો મતલબ છોડને વધારે સારી રીતે તમારે ખીલવવો હોય, ફ્લરિશ કરવો હોય તો ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ એ વધારે હિતાવહ છે. આગળ જોઈએ, ડ્રીપ ઇરિગેશન ઇઝ મોસ્ટ સુટેબલ ફોર રો ક્રોપ્સ. આપણને કહે છે કે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ જે છે એ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ એ સુટેબલ એટલે અનુકૂળ હોવું. કેવા પાકને? તો કે રો ક્રોપ્સ. રો યાદ રાખજો, સ્પેલિંગમાં તમને ક્યારેક ભૂલ થાય. એક છે રો ક્રોપ્સ. રો એટલે જે કાચા શાકભાજી આવે એને આપણે રો ક્રોપ્સ કહીએ, અને આ છે રો ક્રોપ્સ. રો એટલે એક સીધી લીટીમાં થતા. મેં તમને હમણાં બતાવ્યું હતું ને કે જે આ સ્પ્રિંકલર ઇરિગેશન અથવા તો ડ્રીપ ઇરિગેશન ને આપણે જેનો ઉપયોગ કરીએ તો એક જ લાઈનમાં જે ક્રોપ થતા હોય એ બધા ક્રોપને આપણે કહીએ રો ક્રોપ. જેવા કે કોઈ પણ શાકભાજી છે, કોઈ પણ ફ્રૂટ છે, અથવા તો કોઈ પણ એવું ઝાડ છે, અથવા વાઇન ઓર્ચાર્ડ છે. જો તમે અહીંયા ફોટો જુઓ છો, વાઇન ઓર્ચાર્ડ એટલે જે દ્રાક્ષની વાડી છે એને આપણે વાઇન ઓર્ચાર્ડ કહીએ. તો આ બધામાં ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ વધારે મહત્વની છે. વેર 1 or more emitters can be provided for each plant. એ જગ્યા, કારણ કે જગ્યા મળે ને તમને, 2 છોડ વચ્ચે જગ્યા મળે તો તમે એ જગ્યા ઉપર ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ લગાવી શકો આરામથી. તમે અહીંયા જોતા જશો, અહીંયા ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ લગાવેલી છે, જો દેખાય બરોબર. તો આ મુજબ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ કામ કરે છે. આગળ જોઈએ, generally only high value crops are considered because of the high capital cost of installing a drip irrigation system. હવે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે ને એ નોર્મલી બીજી બધી સિસ્ટમ કરતા થોડી મોંઘી આવે. આપણે સે ફોર એન એક્ઝામ્પલ એમ વાત કરીએ કે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ આપણા ખેતરમાં લગાવવાનો ખર્ચ 10 લાખ રૂપિયા છે. કેટલો? 10 લાખ રૂપિયા. કારણ કે આ મોંઘી આવે, કારણ કે એમાં પાઇપ્સ આવે, બધે અલગ અલગ પ્રકારના જે ફિલ્ટર છે એ તમારે મૂકવા પડે, તો એનો ખર્ચ વધે. પણ ગવર્મેન્ટ એના ઉપર તમને 60% જેટલી સબસિડી પણ આપે છે. એટલે લગભગ તમે એમ કહી શકો કે 6 લાખ રૂપિયા જેટલા તો સરકાર આપે છે, પણ 4 લાખ રૂપિયા આપણે પણ ખર્ચવા પડે છે. હવે આટલો બધો ખર્ચ થતો હોય ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ લગાવવાનો, તો ઓબ્વિયસ છે કે આપણને ખેતરમાંથી વળતર પણ એટલું મળવું જોઈએ. તો અહીંયા એ જ કહે છે જનરલી ઓનલી હાઈ વેલ્યુ ક્રોપ્સ, કે જેનું તમને રિટર્ન એટલે કે તમે એ પાક જે ખેતરમાં કરો છો એનું તમને વળતર પણ સારું મળવું જોઈએ. એવા હાઈ વેલ્યુ ક્રોપ્સ આર કન્સિડર્ડ બીકોઝ ઓફ ધ હાઈ કેપિટલ કોસ્ટ ઓફ ઇન્સ્ટોલિંગ અ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ. હવે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ લગાવવાનો ખર્ચ જ જો 10 લાખ રૂપિયા જેટલો થતો હોય તો તમને વળતર તરીકે થોડા ઘણા પૈસા તો વધારે મળવા જોઈએ ને, બરોબર છે. નોર્મલી ધ ક્રોપ વુડ બી પ્લાન્ટેડ અલોંગ ધ કોન્ટોર લાઇન્સ. શરૂઆતમાં મેં તમને બતાવી કઈ કોન્ટોર લાઇન્સ. એન્ડ ધ વોટર સપ્લાય પાઇપ્સ વુડ બી લેડ અલોંગ ધ કોન્ટોર. શું કહે છે કે જો નોર્મલી તમે જો આ જે લાઈન છે ને એને કોન્ટોર લાઈન કહેવાય. કેમ? તો કે જે આ છોડ છે એની બાજુમાં આપણે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ મૂકીએ. અહીંયા જુઓ તમને ઉપર મૂકેલી દેખાય છે, બરોબર. આ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ જ છે, આ ઉપર મૂકેલી છે. આ નોર્મલી આપણે ક્યાં મૂકતા હોય? નીચે મૂકતા હોય. તો અહીંયા આપણને એમ કહે છે કે જે કોન્ટોર લાઈન છે, નોર્મલી ધ ક્રોપ વુડ બી પ્લાન્ટેડ અલોંગ કોન્ટોર લાઈન. કોન્ટોર લાઈન એટલે ખેતરમાં કરવામાં આવતા જે પાડા હોય, આ જે ખેતરના પાડા છે તમને દેખાય, આના ઉપર શું મૂકેલું છે? જો અહીંયા પાક છે તો એની બાજુમાં મૂકવામાં આવે. એન્ડ વોટર સપ્લાય પાઇપ્સ વુડ બી લેડ અલોંગ ધ કોન્ટોર. એટલે એ જે પાઇપ છે, આ જે ઉપર તમને દેખાય એવી પાઇપ ક્યાં મૂકવામાં આવે? તો કે નીચે મૂકવામાં આવે. ડ્રીપ ઇરિગેશન ઇઝ સુટેબલ ફોર મોસ્ટ સોઇલ. અહીંયા આ પણ વસ્તુ મહત્વની છે કે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ તમે લગાડો છો તો તમારી કેવા પ્રકારની જમીન છે.
જમીન અલગ અલગ પ્રકારની આવે, કાળી માટી આવે, ચીકણી માટી આવે, પીળી માટી આવે, લાલ માટી આવે. કેવા પ્રકારની તમારી જમીન છે એના ઉપર આધાર રાખે. પણ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અહીંયા આપણને કહે છે આર સુટેબલ. સુટેબલ એટલે આગળ આપણે જોયું ને, અનુકૂળ હોવું ફોર મોસ્ટ સોઇલ. દરેક પ્રકારની જમીન એની સાથે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ કામ કરી શકે છે. જો અહીંયા આપણને એનું રીઝન પણ બતાવે છે. ઓન ક્લે સોઇલ, ક્લે એટલે કે જે ચીકણી માટી છે, એ ચીકણી માટીમાં વોટર મસ્ટ બી અપ્લાઇડ સ્લોલી. ચીકણી માટી હોય તો એનો મતલબ કહેવાનો છે કે એ ભેજવાળી ઓલરેડી માટી છે, તો એમાં તમે વધારે પડતું પાણી એક સાથે આપી શકો એમ નથી. ટુ અવોઇડ વોટર સરફેસ વોટર પોન્ડિંગ એન્ડ રન ઓફ. કારણ કે ચીકણી માટી હોય તો જો અહીંયા કે છે સરફેસ વોટર પોન્ડિંગ. સરફેસ વોટર પોન્ડિંગ નો મતલબ શું થાય? પાણી ભરાઈ રહેવું. અને બીજું કે છે રન ઓફ એટલે કે પાણી વહી જવું. હવે ચીકણી માટી છે તો ચીકણી માટી ઉપર જ્યારે તમે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમમાંથી પાણી આપો છો તો માટી કેવી છે? ચીકણી છે, એમાં ઓલરેડી ભેજ છે, તો વધારે પડતું પાણી તમે આપી દેશો તો પાણી ભરાઈ જશે, હે ને? આ જગ્યા ઉપર પાણી ભરાઈ જશે, અથવા તો વધારાનું પાણી ક્યાં જતું રહેશે? બહાર જતું રહેશે, તો એ તો નકામું પાણી કહેવાય. તો એમાં તમારે પાણી કેવું આપવું પડે? ઓછું આપવું પડે. અને સાથે સાથે આપણને બીજી પણ માટી વિશેની વાત કરે છે. ઓન સેન્ડી સોઇલ, સેન્ડી એટલે કે રેતાળ જમીન, હાયર એમિટર ડિસ્ચાર્જ રેટ વિલ બી નીડેડ ટુ એન્શ્યોર એડિકેટ લેટરલ વેટિંગ ઓફ ધ સોઇલ. શું કે છે? સેન્ડી સોઇલ એટલે કે જે રેતાળ જમીન છે, એ રેતાળ જમીનમાં હાયર એમિટર ડિસ્ચાર્જ રેટ એટલે કે પાણીનો મારો વધારે આપવો પડે. આપણને શરૂઆતમાં કીધું હતું ને 2 લીટર થી 20 લીટર સુધી તમે 1 કલાકમાં આપી શકો. તો આપણે સિમ્પલ ભાષામાં સમજીએ તો જે ક્લે સોઇલ છે એ ક્લે સોઇલમાં 2 લીટર પર આર ચાલી જાય. પણ જ્યારે સેન્ડી સોઇલની વાત કરો ત્યારે એ જ વસ્તુ તમારે 20 લીટર પર આર ની જરૂરિયાત પડે. કારણ કે રેતાળ જમીનમાં ભેજ તમને જોવા મળતું નથી, એમાં પાણી ઉડી જાય, હે ને? એટલા માટે તો અહીંયા કહે છે એન્શ્યોર એડિકેટ. એડિકેટ એટલે પૂરતા પ્રમાણમાં. લેટરલ વેટિંગ ઓફ ધ સોઇલ એટલે તમારે જમીનને પલાળવી પણ એટલી જ જરૂરી છે. One of the main problems with drip irrigation is blockage of the emitters. Obvious છે, જે વસ્તુના ફાયદા હોય એ વસ્તુનું નુકસાન પણ હોય. તો અહીંયા ડ્રીપ ઇરિગેશનનું સૌથી મોટું નુકસાન એક જ છે. જો વન ઓફ ધ મેઇન પ્રોબ્લેમ, સૌથી મોટો પ્રશ્ન ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ સાથેનો એ છે બ્લોકેજ ઓફ ધ એમિટર. બ્લોકેજ ઓફ એમિટર. જો આ ડ્રીપ ઇરિગેશનની સિસ્ટમની પાઇપ છે, એનું આ જો તમે આ એમિટર છે જેમાંથી પાણી ટપકે છે, તો હવે આ બ્લોક થઈ જવું. કારણ કે આનો આ જે ડાયામીટર છે ને, એ ડાયામીટર બહુ ઝીણો હોય. આપણે એમ સમજીએ સિમ્પલ કે સોય છે, એ સોયની આગળની અણી જે આવે ને, એટલો ઝીણો અહીંયા તમને કાણું જોવા મળે. હવે એનાથી મોટું જો કાણું થઈ જાય તો એ તો સ્પ્રિંકલર થઈ જાય. કારણ કે પ્રેશર સાથે પાણી આવતું હોય તો ફુવારો થઈ જાય. ફુવારો કરવાનો નથી. એટલા માટે કહે છે કે એકદમ ઝીણું કાણું આવે તો પાણીમાં જો કોઈ પણ પ્રકારનો કચરો તમને જોવા મળે તો શું થાય? તો કે આ બ્લોક થઈ જાય. આ સૌથી મોટો પ્રશ્ન છે. All emitters have very small waterways ranging from 0.2 to 2 millimeter in diameter, and this can become blocked if the water is not clean. આ જે ડાયામીટર છે ને, આ ડાયામીટર એટલે એની જાડાઈ. હવે એ જે એમિટર છે એની જાડાઈ કેટલી હોય? તો કે આ જાડાઈ છે 0.2 થી 2 મિલીમીટર સુધી. એટલે એકદમ ઝીણું, સોયની અણી જેટલું ઝીણું તમને એ જોવા મળે. હવે એમાં જો પાણી ચોખ્ખું ન હોય તો શું થાય? એ ત્યાં આવીને અટકી જાય. અને એ જો પથ્થર, નાનકડો એવો ટુકડો કંઈક આવીને અટકી જાય અહીંયા, તો શું થાય? તો કે આ જે એમિટર છે, આ બહાર નીકળવાનો જે માર્ગ છે પાણીનો, એ શું થઈ જાય? બ્લોક થઈ જાય. એના માટે પાણી ચોખ્ખું હોવું જરૂરી છે. તો પાણી કઈ રીતે ચોખ્ખું રાખી શકાય એની વાત કરે છે. જો thus it is essential for irrigation water to be free of sediment. અને એટલા જ માટે એસેન્શિયલ એટલે જરૂરી. એસેન્શિયલ નો મતલબ શું થાય? જરૂરી. ઇરિગેશન વોટર એટલે કે પાણી જે પીવડાવવાનું છે એ પાણી શેના રહિત હોવું જોઈએ? સેડિમેન્ટ એટલે કે કચરા રહિત હોવું જોઈએ. એમાં કચરો જ હોવો જોઈએ નહીં. તો કચરો કઈ રીતે ન હોય? તો અહીંયા કહે છે ઇફ ધીસ ઇઝ નોટ સો, જો પાણી ચોખ્ખું નથી તો then filtration of the irrigation water will be needed. તમે અહીંયા જો ફોટો જુઓ છો, આ જે છે એ ફિલ્ટ્રેશન પંપ છે. આ શું છે? ફિલ્ટ્રેશન પંપ. ક્યારેક ક્યારેક પાણી કોઈક જગ્યાએ એવું હોય કે ચોખ્ખું ન આવતું હોય, તો પાણીને ચોખ્ખું કરવું પડે, તો એના માટે અલગથી ખર્ચ કરવો પડે. તમે જો અહીંયાથી પાણી નીકળે છે તો એ પાણી સીધું અહીંયા જઈને શું થાય છે? ફિલ્ટર થાય છે. એટલે કે વધારાનો જે કચરો છે એ કચરો
નીકળી જાય છે. તો એવા ફિલ્ટરેશન એટલે કે ગાળવા માટેની પદ્ધતિ હોવી જોઈએ. નેક્સ્ટ આપણને કહે છે હાઉ ઇટ વર્ક્સ. આપણે શરૂઆતમાં સમજી લીધું, પરંતુ અહીંયા ફરીવાર આપણને કહે છે કે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ કઈ રીતે કાર્ય કરે છે. તો સૌથી પહેલા કહે છે ધ પંપ યુનિટ ટેક્સ વોટર ફ્રોમ ધ સોર્સ એન્ડ પ્રોવાઇડ ધ રાઇટ પ્રેશર ફોર ડિલિવરી ઇનટુ ધ પાઇપ સિસ્ટમ. સૌથી પહેલા આપણે ક્યાંથી લઈએ? તો કે પંપ યુનિટ શું કરે છે? તો કે પાણી ક્યાંથી લે છે? તો કે સોર્સમાંથી. આપણે સોર્સ જોયો ને, વેલ, કુવામાંથી પાણી લેવામાં આવે અને ત્યાર પછી પ્રોવાઇડ ધ રાઇટ પ્રેશર ફોર ડિલિવરી ઇનટુ ધ પાઇપ સિસ્ટમ, અને ત્યારબાદ ત્યાંથી એને ક્યાં લઈ જવામાં આવે? પાઇપમાં લઈ જવામાં આવે. તો રાઇટ પ્રેશર, એને પ્રોપર પ્રેશર આપવાની જરૂર પડે છે. ધ કંટ્રોલ હેડ કન્સિસ્ટ ઓફ વાલ્વ ટુ કંટ્રોલ ધ ડિસ્ચાર્જ એન્ડ પ્રેશર ઇન ધ એન્ટાયર સિસ્ટમ. તમને મેં શરૂઆતમાં બતાવેલું કે આ એક સૌથી મહત્વનું છે કંટ્રોલ હેડ. જ્યાં વાલ્વ આપેલો હતો ત્યાંથી પાણીને કેટલા પ્રેશર સહિત મોકલવું એ કોણ નક્કી કરે છે? તો કે આપણે નક્કી કરવાનું છે. કેટલું પ્રેશર રાખવું છે, આપણે પાણી આપવું છે તો 2 લીટર આપવું છે, 5 લીટર આપવું છે, 10 લીટર આપવું છે 1 કલાકમાં, એ આપણે ત્યાં નક્કી કરવાનું છે. આગળ, some control head unit contains a filter and fertilizer or nutrient tank. હવે તમે જુઓ, ક્યારેક એવા એ જે કંટ્રોલ હેડ છે ને, એ કંટ્રોલ હેડમાં જ તમને શું જોવા મળે? તો કે ફિલ્ટર જોવા મળે, અથવા તો ફર્ટિલાઇઝર જોવા મળે, અથવા તો ન્યુટ્રિયન્ટ ટેન્ક જોવા મળે. શું કહે છે? સમ કંટ્રોલ હેડ યુનિટ કન્ટેન્સ અ ફિલ્ટર. ફિલ્ટર એટલે ઓલરેડી પહેલેથી જ એમાં ફિલ્ટર આપેલું હોય કે ત્યાં પાણી ચોખ્ખું થાય. ત્યાર પછી કહે છે ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝર એટલે ખાતર નાખવાની જગ્યા. અને ન્યુટ્રિયન્ટ એટલે પોષક દ્રવ્યો, એટલે ગુજરાતીમાં જેને આપણે દવા કહીએ. કેટલાક કંટ્રોલ હેડ યુનિટ એવા હોય કે એ જ જગ્યા ઉપર ખેતરમાં આપણે પાણીની સાથે સાથે ખાતર અને દવા પણ આપી શકીએ છીએ. પરંતુ આ બધું આપણે કયા ફોર્મમાં રાખવું પડે? તો કે લિક્વિડ ફોર્મમાં રાખવું પડે. ખાતર છે તો ખાતરના નાના નાના દાણા આવે, તો એને પાણીમાં તમે ઓગાળી નાખો એટલે એકદમ પીગળી જાય. તો એ પણ તમે નાખી શકો છો ડ્રીપ ઇરિગેશન સિસ્ટમની સાથે. This slowly add the measured dose of fertilizer into the water during irrigation. એટલે કે જે કંટ્રોલ યુનિટમાં આવી સુવિધા છે, એવી કંટ્રોલ યુનિટમાં તમે એક સાથે ખાતર અને દવા બંને નાખી શકો છો. તો આ એક પોઝિટિવ, આ એક પ્લસ પોઈન્ટ કહેવાય. This is one of the major advantages of drip irrigation system over other methods. સરફેસ ઇરિગેશન અને સ્પ્રિંકલર ઇરિગેશનમાં આવું નથી થતું. કારણ કે સરફેસ ઇરિગેશન સિસ્ટમમાં જ્યારે તમે પાણી આપો છો ત્યારે તમે ત્યારબાદ 5-7 દિવસ સુધી ખેતરમાં જઈ નથી શકતા. તો તમે દવા ક્યારે આપશો? ખાતર ક્યારે આપશો? એના માટેનો અલગ સમય જોઈએ ને. સ્પ્રિંકલર ઇરિગેશન સિસ્ટમમાં પણ આ થવાનું. એમાં પણ તમારે દવા અલગથી મારવી પડે, ખાતર અલગથી મારવું પડે. પણ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ એક એવી સિસ્ટમ છે કે જેમાં તમે પાણીની સાથે સાથે દવા પણ આપી શકો છો અને ખાતર પણ આપી શકો છો. તો આ એનો સૌથી મોટો શું છે? એડવાન્ટેજ છે. મેઇન લાઇન, સબ મેઇન્સ એન્ડ લેટરલ્સ સપ્લાય વોટર ફ્રોમ ધ કંટ્રોલ હેડ ઇનટુ ધ ફિલ્ડ. આપણે જોયું હતું આગળ શરૂઆતમાં કે કઈ રીતે પાણી ખેતરમાં પહોંચે છે. તો સૌથી પહેલા મેઇન લાઇનમાં જાય, ત્યારબાદ સબ મેઇન લાઇનમાં જાય અને ત્યારબાદ લેટરલ લાઇનમાં જાય, અને ત્યાંથી એક કંટ્રોલ હેડ પાણી ક્યાં પહોંચાડે છે? ફિલ્ડમાં, એટલે કે ખેતરમાં પહોંચાડે છે. આ સિમ્પલ વસ્તુ છે. ક્લિયર? આગળ, they are usually made of PVC or polyethylene. જો આ શબ્દ સમજો, પોલીથેલેનિલ એટલે શું? તો કે પાણીના પાઇપ બનાવવા માટે વપરાતા પ્લાસ્ટિક બનાવવાનું એક દ્રવ્ય. એટલે કે તમે જે અત્યારે બ્લેક કલરની પાઇપ જોઈ હતી ને, આ પાઇપ બનાવવા માટે જે પ્લાસ્ટિક વપરાય ને, એને આપણે પોલીથેનેલિન કહેવાય. એટલે એ જે કાળા કલરની પાઇપ આવે છે એ પીવીસી અથવા પોલીથેનેલમાંથી બનાવવામાં આવે છે. હોઝ એન્ડ should be buried below the ground because they are easily wear out when exposed to direct solar radiation. હવે નોર્મલી તમે જુઓ તો આપણને અહીંયા પાઇપ દેખાય છે, જુઓ, પણ આ પાઇપ કેવી હોય? તો કે ઇઝીલી તૂટી જાય એવી હોય. એટલા માટે અહીંયા આપણને કહે છે કે આર બરીડ એટલે દાટી દેવું, બરોબર. બિલો ગ્રાઉન્ડ એટલે કે જમીનની અંદર દાટી દેવામાં આવે છે. બીકોઝ દે ઇઝીલી વિયર આઉટ એટલે તૂટી જવું. વેન એક્સપોઝ ટુ ડિરેક્ટ સોલર રેડિયેશન, જ્યારે એના ઉપર સીધો સૂર્યનો તડકો પડે ને ત્યારે એ તૂટી જવાની સંભાવના રહે. આપણે જોઈએ છે ને પ્લાસ્ટિક એવું હોય, ઇઝીલી સૂર્યના તડકામાં તૂટી જાય. એટલા માટે નોર્મલી એને ગ્રાઉન્ડની અંદર એટલે કે આની અંદર જમીનમાં દાટવામાં આવે.
પરંતુ દાટતી વખતે પ્રશ્ન એ થાય કે પાણી બહાર નીકળતું નથી, એટલે આજકાલ બધા શું કરે છે કે તો કે એને ઉપર જ રાખે છે અને જમીનમાં દાટતા નથી. લેટરલ પાઇપ્સ આર યુઝ્યુઅલી 13 to 32 મીટર ડાયામીટર. લેટરલ પાઇપ જે છોડની બાજુમાં આવે ને, આ લેટરલ પાઇપ છે, એનો ડાયામીટર ની વાત કરે છે, એટલે કે એની જાડાઈ કેટલી હોય તો કે 13 મીટર થી 32 મીટર સુધી, 13 મિલીમીટર થી લઈને 32 મિલીમીટર જેટલી એની જાડાઈ તમને જોવા મળે. એટલે પાઇપ હોય તો પાઇપ આ રીતે એનો જે ડાયામીટર છે એ ડાયામીટર કેટલો હોય 13 મીટર થી 32 મિલીમીટર. એટલે આપણે એમ સિમ્પલ કહી શકીએ કે આટલી જાડી પાઇપ હોય, એનાથી વધારે જાડી હોતી નથી. અને છેલ્લે કે છે એમિટર્સ ઓર ડ્રીપર્સ. જો બંને નામ એક જ છે, એમિટર્સ અથવા તો ડ્રીપર્સ, એટલે કે પાણી જ્યાંથી બહાર નીકળે છે એને આપણે એમિટર્સ કહીએ. આર ડિવાઇસીસ યુઝ ટુ કંટ્રોલ ધ ડિસ્ચાર્જ ઓફ વોટર ફ્રોમ ધ લેટરલ ટુ ધ પ્લાન્ટ્સ. હવે એ નક્કી કરે છે, હવે એ જે ડાયામીટર એનો ઓછો હોય તો ત્યાંથી નક્કી કરે કે એને કેટલું પાણી આપવાનું છે. તો ત્યાંથી શું થાય તો કે પાણી ટપકે, એને આપણે શું કહીએ છીએ એમિટર્સ કહીએ છીએ. ક્લિયર? તો આ આખો પાઠ હતો એ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ વિશે હતો, કે જેથી તમને ભવિષ્યમાં કદાચ જો ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ વિશે કંઈક જાણવાનું આવે તો તમને ખ્યાલ આવી જાય. તો અત્યાર સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે 12મું આખું ધોરણ આપણું હજુ બચેલું છે અને તમે 12મા ધોરણમાં પણ અંગ્રેજીના આટલા સારા વિડીયો જોઈ શકશો. તમને આ વિડીયો કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.